આ લોકોની દાદાગીરી બહુ વધી ગઈ છે, એ મેસેજ ઓર મજબૂત થયો છે। જિગ્નેશભાઈ, હમણાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 700 કરતાં વધારે બેઠકો બિનહરીફ થઈ છે અને આવું ભાજપના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળ્યું છે। બિલકુલ, અનેક એવી ગુજરાતને કલંકિત કરનારી ઘટનાઓ છે જે ભાજપના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી છે। કોંગ્રેસની સરકારોમાં આવી કલંકિત ઘટનાઓ, આવા કૃત્યો કદી જોવા મળ્યા નથી। પૈસા અને સત્તાના જોરે, પોલીસ દમનના જોરે એક 5-7 ગામનો આગેવાન, કોઈક દેવી પૂજક, કોઈક રાવળ, કોઈ દલિત, કોઈ માલધારી, કોઈ ઠાકોર, પાઈની પૂંજી જોડીને બિચારો તાલુકા જિલ્લાની ચૂંટણી લડવા માંગતો હોય, કોર્પોરેશનની ચૂંટણી લડવા માંગતો હોય, એને પ્રેશરાઇઝ કરી કે એને 25 લાખ, 35 લાખ, ઇવન અપ ટુ 80 લાખની ઓફર કરીને એને બેસાડી દીધા, તો કોઈ બહુ મોટી ધાડ નથી મારી। આના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાસ્તવિક ચરિત્ર ઉજાગર થયું અને ગુજરાતની સામાન્ય જનતામાં પેલો જે મેસેજ પડ્યો છે, આ લોકોની દાદાગીરી બહુ વધી ગઈ છે, એ મેસેજ ઓર મજબૂત થયો છે। પક્ષ તરીકે અમારે જે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે એ તો અમે કરીએ જ છીએ અને કરીશું। 700 કેન્ડિડેટ્સનું ફોર્મ પાછા ખેંચી લેવું એ અમારા માટે બી બહુ મોટી ચિંતાનો વિષય છે, પણ આ ખાલી કોંગ્રેસ માટે નહીં, આખા ગુજરાત માટે ચિંતાનો વિષય છે, કેમ કે આ લોકશાહીની હત્યા છે અને એ લોકશાહીની હત્યા છે જે બલિદાનોના પગલે આપણને પ્રાપ્ત થઈ છે।